जय हिंद दोस्तों। तो आज 2 મે 2026 પણ થઈ ગઈ છે અને હજી સુધી ધોરણ 10 કે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર નથી થયું। એ તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી છે કે 2 મે 2026ના રોજ રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના હતી, પણ હજી સુધી રિઝલ્ટ જાહેર કેમ નથી થયું અને રિઝલ્ટ આવવામાં આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે? તો દોસ્તો એના 2-3 કારણો છે જે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના પણ વિશે વાત કરીશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। दोस्तों रिजल्ट क्यारे जाहिर थशे अने रिजल्ट हजी सुधी जाहिर केम नथी थयुं एना विषे आपणे विडियोमां आगळ वात करीशुं। ए पहेला तो धोरण 10 अने धोरण 12 गुजरात बोर्डनुं रिजल्ट जोवा माटेनी लिंक आ विडियोना डिस्क्रिप्शनमां आपी छे, तेना पर क्लिक करीने तमे सौथी पहेला बोर्डनुं रिजल्ट जोई शको छो। उपरांत डिस्क्रिप्शनमां एक बीजी पण लिंक आपी छे, तेना पर क्लिक करीने तमे धोरण 10 अने धोरण 12 बोर्डनुं रिजल्ट सीट नंबर वगर मात्र नाम उपरथी तमे जोई शको छो। बंने लिंक डिस्क्रिप्शनमां आपी छे। अथवा तो दोस्तों बोर्डनुं रिजल्ट सौथी पहेला मोबाइलमां जोवा माटे तमारे गूगल उपर सर्च करवानुं छे www.mygkguru.in आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे थोड़ाक नीचे जशो तो त्यां तमने धोरण 10 अने धोरण 12 बोर्डना रिजल्ट माटेना लीला रंगना बे बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે બંને ધોરણના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો, પણ અત્યારે હું ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। તમે ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોવ તો તમારે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ 2026, તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો અને રિઝલ્ટની PDF ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે ત્યાંથી તમે બોર્ડના રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 હોય કે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ હોય બધાના રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। કારણ કે દોસ્તો બોર્ડના રિઝલ્ટ છે એ મોડી રાત્રે પણ ઘણી વખત અડધી કલાક માટે મુકાતા હોય છે, તો તમે સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરી કે રિઝલ્ટ હજી સુધી કેમ જાહેર નથી થયું। તો દોસ્તો ચૂંટણી પણ હતી ગુજરાતમાં, એટલે બની શકે કે 2-4 દિવસનું મોડું થયું હોય, અથવા તો દોસ્તો રિઝલ્ટની કામગીરીમાં થોડું ઘણું મોડું થયું હોય, પેપર ચેકિંગનું કામ હોય, ડેટા એન્ટ્રીનું કામ હોય, તો દોસ્તો આવતા 2 થી 3 દિવસની અંદર બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જશે। તમે www.mygkguru.in આ વેબસાઇટમાં જઈને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલાં તમે આ વેબસાઇટમાંથી બોર્ડનું રિઝલ્ટ જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।